નવસારી શહેરમાં આવેલા વિનાશક બાદ હવે મહાનગરપાલિકા દ્વારા શહેરને ફરી બેઠું કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર્ણા નદીના પાણી ઓસરતા મનપા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી વધારાના સફાઈ કર્મચારીઓને બોલાવી કામગીરી તેજ કરવામાં આવી છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ સંભવિત રોગચાળાને રોકવા માટે સજજ બન્યું છે. નવસારી શહેરમાં પૂરનું પાણી ઓસર્યા બાદ હવે સૌથી મોટો પડકાર શહેરને ફરી સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાનો છે. આ માટે નવસારી મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી વિશેષ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. શહેરના શાંતાદેવી, ભેસ્તખાડા, રંગુનગર, મિથિલાનગરી, રિંગ રોડ, ગંધેવાન સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં 8 વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. પાણી ઓસરતા રસ્તાઓ, રહેઠાણક વિસ્તારોમાં અને જાહેર સ્થળોએ કાદવ, કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યારે પાણી જે છે ઉતરી ગયા છે, એટલે કાદવ કીચડવાળી પરિસ્થિતિ છે. તેની અંદર આપણે 50 ટીમો અત્યારે કાર્યરત છે. તમામ જગ્યાએથી કાદવ કીચડ જે છે આપણી મશીનરીથી દૂર કરીશું. ત્યારબાદ પાણીથી બધું ધોઈ અને સાફ કરી અને ત્યારબાદ જંતુનાશક દવાઓ અને પેસ્ટિસાઇડ તમામનો છંટકાવ કરી અને જે નીટ એન્ડ ક્લીન કરાવવાનું આયોજન થઈ ગયું. સફાઈ કામગીરીને વધુ વેગ આપવા જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાંથી સૌથી વધુ સફાઈ કર્મચારીઓ નવસારી શહેરમાં બોલાવવામાં આવ્યા છે. ભારે મશીનરી સાથે માનવબળ પર સતત કાર્યરત છે, જેથી શહેરમાં જનજીવન ઝડપથી સામાન્ય બની શકે. પૂર બાદ રોગચાળો ફાટી નીકળે જ નહીં તે માટે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ પણ સંપૂર્ણ સજ્જ બન્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા છંટકાવ, જંતુનાશક સ્પ્રે, ક્લોરિનેશન સહિતની કામગીરી હાથ ધરાઈ રહી છે અને આરોગ્ય ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. ઉમેશ સોની, નવસારી.